પોલીસને જે કહેવાનું તો કહી દીધું. તો તમે સાંભળો એક મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? એ પોલીસ ને જયારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડા એમને ચાલે, તમે પીતા મને શું કે અમારે તો 50,000 રૂપિયા દીધા, તમારો છોકરો શું કરશે? તમારે 50,000 રૂપિયા. સાંભળો અમારા છોકરાને મારો બાઈક ભાંગો, મારો ફોન ભાંગો. હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી. મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો. મારી છોકરીને કારો હાથ કેળો, હું ઘરે કરી આવી. કેનાની પોલીસ વાળા શું કે અહીંયા તો 50,000 રૂપિયા. સાંભળો, 50,000 તમે 100% તમારી અપેક્ષા છે ને 100% પૂરી થશે. બરાબર, હું અહીંયા જ છું, તમારી વચ્ચે જ છું. તમારી ઓફિસ, તમારી બાજુમાં જ મારી ઓફિસ છે. બરાબર, તમારામાંથી કોઈ પણ બહેનો, કોઈ પણ ભાઈઓ ગમે ત્યારે મળી શકે છે. તમારી રજૂઆત મુજબ 100% કામગીરી થશે. મારી ફરજ છે અને થશે 100%. જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે. ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે. આ પરિસ્થિતિ છે. મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો. આજ ગુજરાતમાં એક પાયના અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવું? પણ એક મિનિટ મારી બેન, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ? તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો. ભાઈ સાંભળી લો, અહીંના પોલીસ સ્ટાફમાંથી જિગ્નેશભાઈને કોણે કીધું, જિગ્નેશભાઈને કોણ લઈને આવ્યું, એવું એક માણસ કહે ને તો મને કહેજો. બરાબર? હા, તમને ખબર પડવી જોઈએ ને બ્રધર. શું કરો છો? ધૂળ કરો છો? એમને ડ્રગ્સ વેચાય છે? એક મિનિટ. ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે, મૃત્યુતિથિ. એ દિવસે હું ફરી આવીશ. ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી. આ લોકો બી તમને તમારી જાત ઉપર શરમ આવવી જોઈએ. આ બહેનોએ ફરિયાદ કરવી પડે. શું કરો છો આટલા ટાઈમથી? એક મિનિટ, ધૂળ પડી તમારી જવાનીમાં. આટલા બધા પુરુષો છો, શું કરો છો તમે? આ બહેનોએ મને કેવું પડે. શરમ આવવી જોઈએ. કરો એવું અમે ઈચ્છીએ છીએ. અને બધા એક મિનિટ, બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે. ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે. આ પરિસ્થિતિ છે. મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, સાળંગપુર હનુમાનનું મંદિર, સોમનાથ મંદિર અને દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે, રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે.
ગુજરાતની અનેક હજારો બહેનો, હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે, વિધવા થઈ રહી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું, રેલીનું પ્રસ્થાન કર્યું. એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ. પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે. ફક્ત અડ્ડા નહીં, થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી. ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે. રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે. તો એમને કહેવા માગું છું, તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા, ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો. તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે. હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાંહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જિગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે. ફરી જો મારે અહીં આવવું પડશે તો આનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ. કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું. અને થરાદની જનતાનું મને જન સમર્થન છે. શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે. અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ, ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ, ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ. બધા રેડી છો ભાઈ? લડેંગે અને લડવાનું છે. આ બધી બંધ ના થાય ત્યાં સુધી લડત છોડવાની નથી. ધન્યવાદ.